મિત્રો, આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર એના મોસ્ટ ટાઈમપી દાખલા જોવાના છે કે જે બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમપી છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. ને બધા દાખલા લાઈવ થવાના છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીશું. નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બોલક 34.5 છે. તો ખોટી આવૃત્તિઓ A અને B શોધો. હવે બોલકના દાખલામાં બે ખોટી આવૃત્તિ આપેલી હોય તો સૌથી પહેલા શું કરવાનું? સમીકરણ બનાવવાનું. શું કરવાનું? સમીકરણ બનાવવાનું. તો આપણે લખીશું કે કુલ અવલોકનો, અહીં કુલ અવલોકનો કેટલા છે? 165 છે. તો હવે શું કરીશું? આ બધાનો શું કરીશું? સરવાળો. બરાબર 165. તો 5 + 11 + a + 53 + b + 16 + 10 બરાબર 165. હવે બધાનો આપણે સરવાળો કરીએ તો કેટલો આવે? 95. તો માટે a + b + 95 બરાબર 165. હવે 95 પ્લસમાં છે તો કઈ જશે? માઈનસમાં. તો a + b બરાબર 165 - 95. તો માટે a + b બરાબર તો 165 - 95 તો કેટલા આવે? 70. આ પહેલું સમીકરણ. ચલો, તો હવે આપણે શું કરીશું? તો લખીશું fn જે ખાનું છે એમાં જે મહત્તમ આવૃત્તિ એટલે જે મોટામાં મોટી સંખ્યા હોય એ શું કહેવાય? f1. શું કહેવાય? f1. તો આ f1, એની ઉપર f0 ને નીચે f2. તો આપણે લખીશું કે અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 53 છે. માટે બહુલકીય વર્ગ બરાબર શું આવે? તો જે મહત્તમ આવૃત્તિ હોય એની બાજુમાં જે હોય એ શું કહેવાય? આપેલ માહિતીનો બહુલકીય વર્ગ. એટલે બહુલકીય વર્ગ શું આવે? 32 થી 41. તો હવે એક લીટી છોડીશું અને સૂત્ર લખીશું z બરાબર l plus f1 minus f0 2f1 minus f0 minus f2 ગુણ્યા h. તો આપણે જે લીટી છોડી હતી ત્યાં આપણે લખીશું, જો આપણે ખોટી આવૃત્તિ છે એટલે આપણે a અને b શોધવાના છે. એટલે બોલક આપેલો છે તો બોલક કેટલો છે? 34.5. l એટલે શું? બહુલકીય વર્ગની અધસીમા. f1 તો f1 53, f0 a, f2 b. રાઈટ? તો ચલો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈશું. તો માટે 34.5 l બરાબર 32, f1 53, f0 a છેદમાં 2 ના 2, f1 કેટલા? 53 માઈનસ a માઈનસ b ગુણ્યા h. તો હવે h બરાબર શું આવે? તો ડિફરન્સ કેટલાનો છે? 9 9 9. એટલે h બરાબર કેટલા આવે? 9. ચલો આટલી ખબર પડી. હવે શું કરીશું? 32 પ્લસમાં છે તો કઈ લઈ જઈશું? માઈનસમાં. બરાબર 53 માઈનસ a. ચલો 53 ગુણ્યા 2 તો 53 દુ કેટલા થાય? 106. હવે જો માઈનસ a માઈનસ b છે એટલે માઈનસ કોમન કાઢીશું અને કૌંસમાં લખીશું a plus b ગુણ્યા 9. તો 34.5 માઈનસ 32. ચલો 34.5 માઈનસ 32 તો કેટલા આવે? 2.5 બરાબર 53 માઈનસ a 106 માઈનસ a plus b બરાબર કેટલા છે? 70 ગુણ્યા 9. તો માટે 2.5 53 માઈનસ a. હવે 106
106 માઇનસ 70 તો કેટલા આવે 36 ગુણ્યા 9 તો હવે ચાલો હવે છે ને હું આટલું પૂછી કાઢું છું ચાલો તો માટે 2.5 બરાબર હવે 9 ચોક 36 એટલે 53 માઇનસ a છેદમાં 4 4 ભાગાકારમાં છે તો કઈ જશે ગુણાકારમાં બરાબર 53 માઇનસ a હવે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં કેટલા આવે 10 એટલે 25 ના છેદમાં 10 ગુણ્યા 4 બરાબર 53 માઇનસ a તો 2 પંચા 10 2 દો 4 પાછું પાછું 25 તો માટે 5 ગુણ્યા 2 બરાબર 53 માઇનસ a તો 10 5 દો શું થાય 10 બરાબર 53 માઇનસ a હવે a માઇનસ માં છે તો કઈ જશે પ્લસ માં ને 10 પ્લસ માં છે તો કઈ જશે માઇનસ માં રાઈટ તો a બરાબર શું આવે 43 શું આવે 43 હવે a બરાબર 43 આવ્યો એ આપણે શું મૂકીશું આપણે જે સમીકરણ બનાવ્યું છે એમાં તો લખીશું કે a બરાબર 43 એ સમીકરણ 1 માં મૂકતા તો જ્યાં a દેખાય ત્યાં કેટલા મૂકવાના 43 તો 43 b બરાબર 70 તો b બરાબર 70 માઇનસ 43 તો માટે b બરાબર 27 તો લખીશું કે આમ a બરાબર 43 અને b બરાબર 27 ચાલો બીજો દાખલો નીચેના આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક હિસાબ ભથ્થું દર્શાવે છે હિસાબ ભથ્થાનું મધ્યક રૂપિયા 18 છે તો ખોટી આવૃત્તિ f શોધો તો મિત્રો મેં તમને શું કીધું હતું કે જો એક ખોટી આવૃત્તિ આપેલી હોય તો એની બાજુમાં જે સંખ્યા હોય એના બરાબર a ધારવાના બે ખોટી આવૃત્તિ આપેલી હોય તેમાં જે પહેલી ખોટી આવૃત્તિ હોય એની બાજુમાં જે સંખ્યા હોય એના બરાબર a ધારવાના રાઈટ તો ચલો આપણે દાખલો સ્ટાર્ટ કરીશું અને એટલે તો આપણને ખબર છે કે જો ભાગ લંબાઈ સમાન હોય તો કઈ રીત કરવાની પદ વિચલનની અસમાન હોય તો કઈ રીત કરવાની ડાયરેક્ટ મધ્યકની તો સૌથી પહેલા આપણે fn નો શું કરીશું સરવાળો fn આપણે સરવાળો કરીએ તો શું આવે 44 f હવે આપણે કયો ખાનું બનાવીશું x sin કયો ખાનું બનાવીશું x sin તો x sin કઈ રીતે શોધવાનો બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે મેં શું કીધું હતું કે અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 અને જો એ રીતે યાદ ના રહે તો કઈ રીતે યાદ રાખવાનું બંનેનો સરવાળો ભાગ્યા 2 તો ચલો સૌથી પહેલા આપણે x નું ખાનું બનાવીશું તો 11 + 13 24 ભાગ્યા 2 તો 12 હવે ડિફરન્સ કેટલાનો છે એ પહેલા આપણે ચેક કરી લઈશું જો દરેકમાં ડિફરન્સ સેમ હશે રાઈટ તફાવત સેમ હશે તો જેટલાનો તફાવત હશે એટલા આપણે ઉમેરતા જઈશું રાઈટ તો ચલો 13 - 11 2 15 - 13 2 17 - 15 2 દરેકમાં 2 2 નો ડિફરન્સ છે એટલે આપણે અહીંયા શું કરીશું દરેકમાં 2 2 ઉમેરતા જઈશું તો 12 + 2 14 14 + 2 16 વત્તા 2 18 વત્તા 2 20 વત્તા 2 22 વત્તા 2 24 હવે વર્ગ નંબર સમાન છે એટલે આપણે કયું ખાનું બનાવીશું xi પછી ui કયું ખાનું બનાવીશું ui = xi - a/h ચાલો હવે
તો મેં શું કીધું હતું કે પહેલી એક ખૂટી આવૃત્તિ હોય તો એની બાજુમાં જે સંખ્યા હોય એના બરાબર શું ધારવાના a, એટલે અહીંયા શું આવી જાય 0, અહીંયા -1 -2 -3 -4, અહીંયા 1 અને 2. હવે કયો ખાનું બનશે fi એટલે fi અને ui નો ગુણાકાર. તો ચાલો માઈનસ ના માઈનસ 4 × 7 = 28, માઈનસ ના માઈનસ 6 × 18, માઈનસ ના માઈનસ 9 × 18, માઈનસ ના માઈનસ 13 × 13, f × 0 તો 0, 5 × 5, 4 × 2 8. રાઈટ. હવે fi નું શું કરીશું સરવાળો. તો કઈ રીતે કરીશું? 0 ની ઉપર જેટલી સંખ્યા છે 0 ની ઉપર જેટલી સંખ્યા છે એનો આપણે શું કરીશું સરવાળો. પણ એ શેમાં આવશે? માઈનસમાં. શેમાં આવશે? માઈનસમાં. તો ચાલો આપણે સરવાળો કરીશું. 28 + 18 + 18 + 13 તો -77. શું? -77. હવે 0 ની નીચે જેટલી સંખ્યા છે એનો આપણે શું કરીશું સરવાળો. પણ એ શેમાં આવશે? પ્લસમાં. તો 5 + 8 13 એટલે +13 તો -77 + 13 તો -64. એટલે પ્લસ માઈનસ માઈનસ મોટી સંખ્યા આગળનું ચિહ્ન. તો હવે આપણે લખીશું અહીં મધ્યક આપેલો હોય રાઈટ, કેમ કે આપણે ખૂટી આવૃત્તિ f શોધવાની છે એટલે મધ્યક આપેલો જ હશે. તો મધ્યક કેટલો છે? 18. ચલો એક રીત છોડીને આપણે સૂત્ર લખીશું. x bar = a plus sigma fi uy upon sigma fi ગુણ્યા h. a બરાબર 20, sigma fi uy minus 64, sigma fi 44 વત્તા f, h બરાબર 2. તો આપણે કિંમત મૂકી દઈશું. x bar 18, a બરાબર 20, sigma fi uy 44 વત્તા f, sigma fi uy minus 64 છે ને, minus 64, sigma fi 44 વત્તા f ગુણ્યા h 2. હવે આ 20 પ્લસમાં છે તો કઈ જશે? માઈનસમાં. તો માટે 18 - 20 બરાબર. હવે -64 ગુણ્યા 2. ચલો એક સ્ટેપ લખું છું કે તમને કમ્પ્લીટ ખબર પડી જાય. ચલો હવે 18 જોડે કયો ચિહ્ન છે? ચિહ્ન જ નથી એટલે શું સમજવાનું? પ્લસ સમજવાનું. તો પ્લસ માઈનસ માઈનસ આપણને નિયમ ખબર છે. શું કહે છે કે જુદા જુદા ચિહ્ન હોય તો શું કરવાનું? બાદબાકી અને મોટી સંખ્યાનું ચિહ્ન. તો +18 - 20 તો -2, -64. ચલો માઈનસ ના માઈનસ 64 ગુણ્યા 2 તો 128 છેદમાં 44 વત્તા f. હવે 44 વત્તા f ભાગાકારમાં છે તો કઈ લઈ જઈશ? ગુણાકારમાં. એટલે 44 વત્તા f ઉઠાઈને અહીં મૂકી દઈશ અને -2 ને ઉઠાઈને અહીં મૂકી દઈશ. તો 44 વત્તા f બરાબર -128 છેદમાં -2. માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે એટલે 128 ના છેદમાં 2. તો માટે 44 વત્તા f બરાબર શું આવે? 64. 44 પ્લસમાં છે તો કઈ જશે? માઈનસમાં. તો માટે f બરાબર 20. તો આપણે જવાબ લખીશું કે આમ ખોટી આવૃત્તિ f બરાબર 20. ચલો હવે ત્રીજો દાખલો. 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે તો ખોટી આવૃત્તિઓ શોધો. વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે. તો અહીંયા બે ડેશ છે, મીન્સ બે ખોટી આવૃત્તિ આપેલી છે રાઈટ. તો પહેલી જે ડેશ છે શું કહેવાય? f1 કહેવાય. શું કહેવાય? f1. બીજી જે ડેશ છે શું કહેવાય? f2. તો મિત્રો આપણે આજે જે લાઈવ લેક્ચર છે એમાં આપણે 3 દાખલા જોવાના છે. પછી બીજા જેટલા પણ દાખલા બાકી રહેશે ખોટી આવૃત્તિના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગોઠવી દઈશું. ઓકે. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો
કે જેથી આપણે કોપીની વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો ચાલો હવે આ બધા દાખલા મોસ્ટ આઈએમપી છે એટલે આપણે એક બે વિડીયો એવા રાખ્યા છે કે જેમાં બધા ખૂટી આવૃત્તિના જ દાખલા હોય. ઓકે, તો ચલો સૌથી પહેલા આપણે પહેલી જે ડેશ છે ત્યાં આપણે શું લખીશું f1. બીજી જે ડેશ છે ત્યાં આપણે લખીશું f2. હવે આપણે શું કરીશું fi નો સરવાળો કરીશું. શું કરીશું fi નો સરવાળો. તો 3 + 8 + 12 + 35 + 21 + 6 + 2 એટલે 87 + f1 + f2. રાઈટ. હવે આપણે કયું ખાનું બનાવીશું xi નું. કયું ખાનું બનાવીશું xi નું. તો xi કઈ રીતે શોધીશું બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 0 + 4 4 4 ભાગ્યા 2 4 ભાગ્યા 2 તો શું આવે 2. ડિફરન્સ કેટલાનો છે હવે ચેક કરી લઈશું. તો ડિફરન્સ 10 - 5 તો 5 5 નો ડિફરન્સ છે એ દરેકમાં આપણે 5 5 ઉમેરતા જઈશું. રાઈટ. તો 2 + 5 7 7 + 5 12 12 + 5 17 + 5 22 + 5 27 + 5 32 + 5 37 + 5 42. હવે આપણે ડિફરન્સ સેમ છે એટલે કયું ખાનું બનાવીશું uy = xi - a/h. તો મેં શું કીધું હતું કે એક ખોટી આવૃત્તિ હોય તો એની બાજુમાં જે સંખ્યા હોય એના બરાબર a ધરવાના. બે ખોટી આવૃત્તિ હોય તેમાં જે પહેલી ખોટી આવૃત્તિ હોય એની બાજુમાં જે સંખ્યા હોય એના બરાબર શું ધરવાનું a. એટલે અહીંયા 0, અહીંયા -1 -2 -3, અહીંયા 1 2 3 4 અને 5. ઓકે. હવે કયું ખાનું બનાવીશું fi નું. કયું fi નું. એટલે fi ને uy ને ગુણાકાર તો માઈનસ ના માઈનસ 3 તાલી 9 માઈનસ ના માઈનસ 8 દુ 16 માઈનસ ના માઈનસ 12 12 f1 * 0 તો 0 35 * 1 તો 35 21 દુ 42 f2 * 3 તો 3 f2 6 * 4 તો 24 2 * 5 તો 10. હવે fi નું શું કરીશું સરવાળો. તો 0 ની ઉપર જેટલી સંખ્યા છે એ બધાનો આપણે શું કરીશું સરવાળો જ કરીશું. અને શેમાં આવશે માઈનસમાં 9 + 16 + 12 એટલે 37 પણ -37. હવે 0 ની નીચે જેટલી સંખ્યા છે એનો આપણે શું કરીશું સરવાળો. એ શેમાં આવશે પ્લસમાં. પણ 3f2 ને ધ્યાનમાં લેવાના નથી એને આપણે પાછળથી એડ કરી દઈશું. એટલે આવું લખીશું કે +3f2. ચાલો હવે 35 + 42 + 24 + 10 111 માઈનસ કેટલા કરવાના 37. તો કેટલા આવે +74. એ પ્લસ માઈનસ માઈનસ મોટી સંખ્યાનું ચિહ્ન. હવે મેં તમને એવું પણ કીધું હતું કે બે ખોટી આવૃત્તિ હોય તો સૌથી પહેલા શું કરવું પડે સમીકરણ બનાવવું પડે. તો ચાલો અહીં લખીશું. અહીં કુલ અવલોકનો કેટલા છે 125. લખીશું કે અહીં કુલ અવલોકનો 125 છે. તો 87 + f1 + f2 બરાબર કેટલા 125. 87 પ્લસમાં છે તો કઈ જશે માઈનસમાં. તો માટે f1 + f2 બરાબર 125 - 87. તો માટે f1 + f2 125
-87 38 સમીકરણ નંબર 1 હવે આપણે શું કરીશું તો એક રીતે છોડીશું અને સૂત્ર લખીશું x બાર = a + સિગ્મા fi uy ઓપન સિગ્મા fi ગુણ્યા h x બાર તો આપણે આપેલો છે કેટલો છે 22.12 a બરાબર 17 પછી સિગ્મા fi uy 74 + 3f2 સિગ્મા fi કુલ અવલોકનો કેટલા છે 125 એટલે કુલ આપણે કેટલી છે 125 અને h બરાબર 5 તો ચલો કિંમત મૂકી દઈશું તો માટે 22.12 a બરાબર 17 સિગ્મા fi uy 74 + 3f2 સિગ્મા fi 125 ગુણ્યા h 5 હવે 25 × 125 22.12 17 પ્લસ માં છે તો કઈ જશે માઈનસ માં બરાબર 74 + 3f2 છેદમાં 25 તો 22.12 - 17 તો 5.12 74 + 3f2 છેદમાં 25 હવે 25 ભાગાકારમાં છે તો કઈ જશે ગુણાકારમાં તો હવે હું આટલું ભૂસી કાઢું છું x માંથી લઈને અહીં સુધી એટલે અહીંથી લઈને અહીં સુધી એટલે રફ કરી દઉં છું તો સ્ક્રીનશોટ પાડી લેજો કે જેથી તમને વાંધો ના આવે ચલો તો માટે 5.12 ગુણ્યા 25 બરાબર 74 + 3f2 પોઈન્ટ પછી બે આંકડા છે એટલે છેદમાં 100 ગુણ્યા 25 બરાબર 74 + 3f2 25 ચોક 100 તો 512 બાકી કેટલા કરવાના 4 128 બરાબર 74 + 3f2 74 પ્લસ માં છે તો કઈ જશે માઈનસ માં 128 - 74 તો 54 બરાબર 3f2 તો માટે 54/3 બરાબર f2 તો માટે 18 બરાબર f2 માટે f2 બરાબર 18 f2 બરાબર કેટલો આવ્યો 18 કેટલો 18 ચલો હવે અહીંથી આટલાનો સ્ક્રીનશોટ પાડી લો કાં તો લખી કાઢો હું 1 મિનિટ રાહ જોઉં છું ચાલો હવે f2 બરાબર 18 છે એ વિશે મૂકીશું સમીકરણ 1 માં તો આપણે લખીશું કે f2 બરાબર 18 એ સમીકરણ 1 માં મૂકતા તો જે f2 દેખાય ના કેટલા મૂકવાના 18 બરાબર 38 તો માટે f1 18 પ્લસ માં છે તો કઈ જાય માઈનસ માં તો માટે f1 બરાબર 20 તો લખીશું કે આમ ખોટી આવૃત્તિઓ વીસ અને 18 છે હવે બીજા જેટલા પણ દાખલા બાકી છે ખોટી આવૃત્તિના એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું ઓકે તો આજના વિડીયોમાં આટલું જ કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું